તો રામ રામ ભાઈઓ, સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. બરોબર, મળીએ. તો મિત્રો, તમે આવ્યા છો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. કાં બુગાભાઈ? આ બીજી નવી લઈ લે હું સાંભળે. સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો. સબસ્ક્રાઇબ કરશો તો તમને દર અઠવાડિયે કંઈક નવું નવું જોવા મળશે. એટલે તમે નીચે જે ખૂણામાં લાલ બટન જાય એના પર ટચ કરી અને સબસ્ક્રાઇબ કરી નાખો એટલે બધું આવી જશે એમાં. તો સપોર્ટ કરવાનો છે તમારા મિત્રો. બરાબર, તમારા માટે નવું નવું ઘણું બધું આવી જશે. હા ભલે લીએ ભાઈ, એવા દો ને. આને કેવા સબસ્ક્રાઇબ કરી નાખો? બોલ દે સબસ્ક્રાઇબ કરી નાખો. કરી નાખો બુગાભાઈ, કહી દો સબસ્ક્રાઇબ કરી નાખો. હા, કરી નાખવાનું છે. બરાબર, ભૂલા વગર જે ખૂણા વાળું લાલ બટન છે એના પર ક્લિક કરી જ નાખો. હમણાં જ કરી નાખો. કરી નાખું? રેડી. ચાલો મળીએ તમને આગળ. આપણે આવી ગયા છીએ જમનભાઈ ની વાડીએ. તમને બતાવીએ જવું. આ છે જમનભાઈ ની વાડી અને આપણે બેઠા એની મઢુલીમાં. પેમભાઈ ને બુગાભાઈ પણ આવ્યા છે જો. અને એને ઘઉં વાવ્યા છે. આપણે હુતા નહીં ખાટલે. એની મઢુલી છે જો. હું પ્રેમભાઈ મેન્ટોસ ખાય છે. બુગાભાઈ પણ મેન્ટોસ ખાય છે. અને ઘઉંનું વાવેતર છે. પાણી હાલે છે. છેડો છટકી ગયો છે અહીંથી. ક્યાંકથી છેડો હાલી ગયો હે. એ જો જમનભાઈ દેખાણ તમને ઝૂમ કરીને કદાચ દેખાય તો યાર દેખાય થાંભલા કર. એ જમનભાઈ છે. છેડા હરખો કરવા ગયો હે. લાઈટ ત્યાં છે જો. લાઈટ તો છે. કેમ હટતો ભાઈ? હટતા પેમ ભાઈ યારે બોલ બરે. લાઈટ ત્યાં હે પણ છેડો હલી ગયો હે એટલે અહીંથી આમાંથી પાણી આવતું બંધ થઈ ગયું હે. ઘઉંનું વાવેતર છે. વીઘે ખબર નહીં કેટલું હોય હવે આપણે યાદ નથી. બરોબર, જો મટુલી. કાપેમભાઈ તમે કિની વાળી આવ્યા? મુન્ના બાપા ની કહેવાય. ગોગી મુન્ના બાપા વાળી. જમન નામ હું છે એનું? જમન. આપણામાં કોઈ ચાર્જિંગ તો હોય નહીં. કોઈ દી આપણામાં ચાર્જિંગ ના હોય. મિત્રો તમે સુવિધા જો. ત્યાં બોર્ડ છે વાળી. આ મઢુલી છે ને એની સુવિધા તમને દેખાડું. બોર્ડ ચાર્જિંગ નો. આ પંખી. હા, આ પંખી. પછી ખાટલો ધડકા. બરાબર, જો અહીંયા લાઈટ હોય તો એટલે અહીંયા સુધી પાણી હાલે ને ખાટલા સુધી. તો ખાટલા હુતા પાણી વારવાનું. અને જો આમ છેટા ક્યારે વહી જાય તો ખુરશી છે. ખુરશી લઈને ત્યાં વહી જવાનું. ફૂલ સુવિધા. મતલબ કે તમે કહો ને કે ઓલું એ મહેલમાં રહેતા હોય ને એના કરતા વધારે ફેસિલિટી અહીંયા છે. કાપેમ ભાઈ? ધડકાન બળકાન બધી સુવિધા અહીંયા છે દોસ્તો. મળીએ તમને આગળ બતાવી. હાલો જો મિત્રો, આ છે આપણા જમનભાઈ ની ફૂલ આખી વાડી. એટ ધ વ્યૂ જોવું તમે. ચારે બાજુ પંખા હાલે છે જો. આ પંખાની હાયર હે, પવન ચક્કાની હાયર. હા, અને આ જે લાઈન દેખાય છે એની બાજુ છે તરાવ. ઓલી બાજુ અહીંયા છે એની મોટર. તો આપણે અહીંયા છે. અને આ છે આપણે જમનભાઈ ની મઢુલી. જે 5 લાખ 25 લાખ 50 લાખ નું મકાન હોય ને એના કરતા પણ વિશેષ કહેવાય. બધી સુવિધાઓ મળી જાય અહીંયા. બધી ટોટલી જાતની ફેસિલિટી અવેલેબલ છે. માઇલ કરતા પણ રળિયામણું છે. મિત્રો જમનભાઈ આવે છે. તમને જમનભાઈ ના મળે જો. આ જમનભાઈ હે. જમનભાઈ આમદા જોતા જાવ. કોઈ ને તમારો વિડીયો હાલે હે તો આ જમનભાઈ ની મઢુલી હે. કિમણા જાવ હો પકડ લે. હે મોટર ચાલુ કરવા જાય. છેડા નીકળી ગયા તા કે મોટર ચાલુ કરવા જાય. હવે હરખા કરીને જો છેડા જડાવ્યા ને પાણી આવવા માંડ્યું હે. ગરકે હવે કઈ ચાલુ થાય. આજના દીમાં આવીએ પાણી. આ જમનભાઈ ની મઢુલી છે. પાણી આવી ગયું હવે. મોટર ચાલુ થઈ ગઈ છે. 2 મોટર, એક નહીં 2. એક આ છે અને એક ઓલી છે.
બોય બે લાઈન. હા એ જમનભાઈ કે આજે કોથળા વાળી લાઈન હે ને એમાં કોથળો બાંધેલ ના હોય ને તો સોર આમ પૂગે આ કુંડી ની ઓલી થાય. પ્રેમભાઈ જો વયા ગયા. 15-20 મિનિટમાં ક્યારો ભરાઈ જાય. 15 મિનિટમાં જ ક્યારો ભરાઈ જાય. આમ જો નજર પૂગે ને ત્યાં સુધી કે મિત્રો જો પાણી ચાલુ થઈ ગયું ને ક્યારામાં. હવે 15-20 મિનિટમાં ભરાઈ જાય બરોબર. અને આ મટુલી જે છે ને જ્યાં તમને બતાવું પાછળ વાળી આ મટુલી એમાં ઉનાળે કોઈની ગરમી ના થાય અને શિયાળે કોઈની ટાઈટ ના પડે, પેક થઈ જાય આખી. અને તમે મટુલી ની બહાર નીકળો, મટુલી ની બહાર નીકળો એટલે તમને ટાઈટ પડવા માંડે અને મટુલી ની અંદર વહી જાવ એટલે પરફેક્ટ વાતાવરણ. અને આ બધા સડા પણ હોય છે એના દમનભાઈ ના આપણા ખાતર છાંટે છે. અને અહીંથી જે છેડા મારવા ગયો હતો ને ચાલુ કરવા ગયો હતો મોટર અહીંયા આ બધું પી ગયું હે. અને અહીંયા આપણી માણકી પડી છે ત્યાં ઓલી બાજુ પતરા નાખ્યા છે. જો આ બધા પતરા નાખેલા છે. તો બસ એટલું છે. સબસ્ક્રાઈબ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. તો મળીએ તમને કાલે એક નવા બ્લોગમાં. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ.